पर्यन्तानम् नमो लोहि सौचिदानम् नमो लोहि सौभागिर्यानम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् रूपमोहि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः सुमरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय परमात्मा प्रकाश 52 ગાથાનો છેલ્લો ભાગ છે. એમ કે ભરતજીને અંતર્મૂર્તમાં હરિસા ભુવનમાં દીક્ષિત થયા, મહાવત લીધો, અંતર્મુક્ત કેવળ જ્ઞાન પામ્યા. તો કોઈ કહે કે ભાઈ એને મહાવત તો નહોતા આવ્યા એમ કહ્યું હતું પેલું. આવ્યા તો થા, પેલા 9 ફૂટથી ત્યાગ કર્યો એવું મહાવત હતા. પણ ક્ષણ માત્ર રહ્યા અને અંતર્મુક્તમાં ધ્યાનમાં કેવું જ્ઞાન પામ્યા એટલે મહાવ્રતની વાય પ્રસિદ્ધિ આવી नहीं. इस पर कोई मूर्ख ऐसा विचार लेवे, इस ऊपर थी मूर्ख कोई ऐसा विचार लेवे जैसा उनको हुआ वैसे हमको भी होगा. એને એકદમ અંતર્મુક્તમાં થઈ ગયો. અમારે પણ કોઈ વખત થઈ છે એમ કોઈ મૂર્ખ વિચાર કરે તો એ જૂઠો છે એમ ઠરાવે છે. હા હા, સમજાણું કાંઈ? 52 છેલ્લો ભાગ છે ને. ऐसा उनको हुआ वैसे हमको भी होगा. ऐसा विचार ठीक नहीं. यदि किसी अंधे को किसी तरफ से निधि का लाभ हुआ आंधड़ा ने, तो क्या सभी को ऐसा हो सकता है? सबको नहीं होता. भरत तरीके तो भरत ही हुई. इसलिए इन भवियों को यही योग है कि तब संयम का साधन करना श्रेष्ठ है. मुनि व्रत लेना અને તપને સાધન કરના એ શ્રેષ્ઠ છે. એકદમ એમને થઈ જશે કેવું જ્ઞાન એમ માનનારા મૂર્ખ છે. હે શું છે ના ગતિ દ્રષ્ટ અનુભૂતિ એમથી ને વરિયારા જો પાઠ છે ને भरतेश्वरम किंग व्रतम कृतम घटिकाद्वयन मोक्षम गतम. भरतेश्वरोपी पूर्वम जिन दीक्षा प्रस्तावे लोचनंतर हिंसादी महाव्रत विकल्प कृतम अंतर्मुक्ते गतम. माटी बीजाए दृश्योतनकांक्षा निदान बंधादि विकल्प रहते मनोवचन काय निरोलक्षणे निश्रद्धा पर ध्यान स्थित्वा पश्चात विकल्प जात निर्विकल्प जात एम. किंतु तत्स्वीकार काल महाव्रत प्रसिद्धि नास्ती. इदम मतम कथमपि कुमोच अवसान काले निर्वक्तव्यम. आ प्रमाणे बीजा एम न कहेવું ન માનવું એમ કહ્યું છે ને. પાઠ છે ને છે. प्रत्यक्ष अंधश यदि एक अंधश कथनचित निधान लाभो जात तई सर्वेषां भवति इति भावार्थ टीकाમાં છે. એ મતમ વયમપી કોઈ અવસાન કાળે મરણ થાય છે ત્યારે અમારે થઈ છે છેલ્લું એમ કોઈ કહે તો મૂર્ખ છે કે છે. અભ્યાસ કરતો નથી અંદર રાગથી ભિન્ન પાડવાનો. નિયમ નથી. એ તો એનો પુરુષાર્થ એટલો ઉગ્ર હતો અને એટલી તૈયારી થઈને આવી રહ્યા કે 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. 6 લાખ પૂર્વ. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય. એને એક અંતર્મૂર્તમાં મહાવર્ત લઈને અંતર્મૂર્તમાં ખપાવી નાખે બધાને. 6 લાખ પૂર્વ 96,000 સ્ત્રીનો વિષય
96 કરોડ પાયલો ને 96 કરોડ ગામનો સાહેબો, એટલું 6 લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા, છતાં અંતર્મુક્તે ખલાસ કરી નાખ્યું જાનમાં. કોણ છે, કોણ હતું? હે, સમજાણું કાંઈ? પાદરું ખેંચાય સમલક્ષ સાંભળવા વખતે ભૂખ મૂકીને. એટલે એક એક ન્યાયમાં અંદર શું કર્યું છે એ તત્વનું સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી તે સંતો કે છે. હા હા હા. લૂંટિયા વોરામાં તો એવો રિવાજ હોય ત્યાં, આમ બેને સાંભળે નહીં, 2 પગ આમ આડા રાખીને હેઠે રાખે, એવું રિવાજ વિનયનો. અહીં તો પગ ઉપર પગ સડાવીને બેન સાંભળે. હે, અને કાં બે આમ ગોઠણ વાળીને સાંભળે. એ બધું અભિનય છે. હે, ઘણી શીખ લોકોમાં તો. અને આ લોકો લોટિયા વોરા પણ સાંભળે ત્યારે પગ નીચે રાખે તદ્દન, અને બે. એ વાત છે. આપણે પણ રિવાજ એવો છે કે આમે પલોઠી વાળીને બેસવું નહીં, પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, 2 પગને ભેગા આમ કરીને બેસવું નહીં. એવા બધી વાતો, એટલી વાતો વ્યવહારી બધું કેવા જાય. હા હા, સમજાણું કાંઈ? અહીંયા તો કે છે કોઈ ભરત ચક્રવર્તીનું બાનું લઈને વાતું કરે એને થઈ જશે, એમાં મારે થઈ જશે તો મૂર્ખ છે કે તો. હા હા હા, સમજાણું કાંઈ? એ કે જો किसी अंधे को मिलो तो बधाने मिल जाए, इसलिए अनुभवियों को यही योग है तब संयम का साधन करना. એટલે એમાં મુનિપણું લઈ અને તપ સાધન કરવું. એમ કે એકદમ મુનિપણું આવી જશે ને પછી કેવળ થઈ જશે એમ ન લેવું, એનો પછી પ્રશ્ન કર્યો છે गाथा. जिसने पहले तो योग का अभ्यास नहीं किया, जो किया पहले तो अंदर शांति समाधि नो अभ्यास કર્યો નથી, રાગથી ભીન પાડીને સ્થિરતાનો અભ્યાસ યોગ સાધન કર્યું નથી, સંકિત સહિત પણ આવું સાધન નથી જેને કર્યું. વાત તો સમ્યક દર્શન સહિત છે, પણ જેણે અંદરમાં આ રાગથી ભીન પડીને સ્થિરતાનો યોગ અભ્યાસ કર્યો નથી. मरण के समय जो कभी आराधक हो जाए, कोई वक्त मरण समय पर आराधक થઈ જાય, એથી એનું બાનું લઈને અમારે મરણ સમયે આરાધક થઈશું એમ બાનું ન લેવું, એમ કે છે. समझाणु काई? हाँ हाँ हाँ. मरण के समय कभी आराधक हो जाए, यह बात ऐसी जानना. किसी अंधे पुरुष को निधि का लाभ हुआ हो, ऐसी बात सब जगह प्रमाण नहीं हो सकती. कभी कहीं पर हो तो हो, પણ બધાને બળાવવું ન પડે. એને પ્રથમથી સમ્યક દર્શન પામી અને રાગથી ભિન્ન પાડવાનો સમાધિનો શાંતિનો પ્રયોગ અભ્યાસ કરવો, એમ કે છે. સમજાણું કાંઈ? એ 52 થઈ. 53. इस तरह मोक्ष का फल मोक्ष मार्ग के कहने वाले दूसरे महाधिकार में परम शांत भाव के व्याख्यान की मुक्ता से अंतःस्थल में 14 दोहा पूर्ण हुआ. शांत भाव, शांत सम्यक दर्शन સહિત અકષાય ભાવનો શાંત ભાવ, એનું વર્ણન કર્યું. આગે નિશ્ચય નહીં કરે, હવે આવ્યું પર પુણ્ય પાપનું જે અધિકાર ત્યાં છે ને એ. અને 55 ગાથા તો આવશે, 77ની ગાથા જેવી. આ તો 53 છે.
હત્યુતી નવી હતી ને પ્રવર્તન સારમાં પુણ્ય પાપમાં ભેદ માને છે તે ઘોર સંસારમાં કરશે એ 55 આવશે. निश्चय नहीं कर पुण्य पाप दोनों समान है, दोनों ही समान है. ऐसा 14 में कहते हैं जो कोई स्वभाव परिणाम को मोक्ष का कारण, विवाह परिणाम को बंध का कारण निश्चय ऐसा भेद नहीं जानता वही पुण्य का करता होता है. શું કે છે? આત્માનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય એનો જે સ્વભાવ પ્રગટ થાય એ શુદ્ધ સ્વભાવ એ મોક્ષનું કારણ છે. પર્યાયની વાત છો. આ શુદ્ધ સ્વભાવ તો ટીકાળ છે, પણ એનો અભ્યાસથી એકાગ્રતાથી જે શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો પુણ્ય પાપના ભાવ રહિત એ શુદ્ધ સ્વભાવ ભાવ મોક્ષનું કારણ છે અને પુણ્ય પાપના ભાવ બંધનું કારણ છે. એમ બેનો ભેદ જાણતા નથી છે વही पुण्य पाप का करता होता है. એ પુણ્ય પાપનો કરતા રાગનો કરતા થાય છે એમ કે છે. રાગ ભાવથી બંધ છે, ચાહે તો પુણ્ય હોય કે પાપના ભાવ. હવે આમાં એવડા કે નહીં પૂર્ણ ફળારંતા ફળમાં આર્યન પરપાના 45 એમ કહ્યું નથી. ત્યાં આર્યન પર તો પુરુષાર્થ વિતરાગ ભાવથી પામ્યા છે. એને જે ઉદય ભાવ છે, હાલવાનો ચાલવાનો બોલવાનો ઉદય, એ પુણ્યનું ફળ છે. એ ઉદયની ક્રિયા એને પુણ્યનું ફળ કીધું છે. અને તે ક્રિયા સમય સમયે નાશ થતી જાય છે એટલે ક્ષાયકી એને કીધી છે. ઓલા ઉદય ભાવ ને નાશ, ક્ષાયક ભાવ થયેલો છે કેવળ જ્ઞાન એની વાત નથી ત્યાં. સમજ્યા? ઓલી ઉદય નીકળે બસ. ઉદય નીકળે ક્ષાયક ક્यों ન માને? ક્ષાયક ભાવ છે એની આ વાત નહીં, તો પોતાના વિતરાગ ભાવથી પામ્યા છે. માણસને પોતાનું પક્ષ હાટું કચરડી મચરડીને વિતરાગ માર્ગને અનાદિ વિતરાગ સ્વભાવ પુણ્ય પાપનો ભાવ વિભાવ છે અને એનાથી ભિન્ન પડીને સ્વભાવનું સાધન કર્યું છે તેનો સ્વભાવ શુદ્ધ છે. એ શુદ્ધ સ્વભાવ એ મોક્ષનું કારણ છે અને વિભાવ પુણ્ય પાપ બે બંધનનું કારણ છે. આમ જે ભેદ જાણતા નથી એ પુણ્ય પાપનો કરતા થાય છે. એ દયાદાન વર્ગ ભક્તિના પરિણામ એનો કરતા થાય છે. જ્ઞાની બંધનું કારણ છે તેનો કરતા થતો નથી. થાય છે તેને જાણે છે. સમજાણું? કાંઈ ધર્મી પુણ્ય ભાવ થાય છે પણ એનો કરતા થતો નથી, ફક્ત જાણ જ રહે છે. જ્ઞાની પોતાના સ્વભાવથી મુક્ત છે એમ ન માનતા એ પુણ્યથી મુક્તિ છે એ પુણ્યનો કરતા રાગનો કરતા થાય છે. સમજાણું? કાંઈ આવો માર્ગ એવું છે બાપુ માર્ગ. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાદ શુદ્ધ સ્વરૂપ પ્રભુ એની એકાગ્રતા એવો શુદ્ધ ભાવ તે જ મોક્ષનું કારણ છે. પુણ્ય પાપના ભાવ તેની એકાગ્રતા તે બંધનું કારણ છે. આવા બંધના ભાવનો વિભાવ કારણ, મોક્ષનું સ્વભાવ પરિણામ કારણ, એમ ભેદ જે જાણતો નથી તે પુણ્યનો કરતા થાય છે, પાપનો બેયનો. સમજાય છે કાંઈ? अन्य नहीं ऐसा मन में धारण कर, ये गाथा सूत्र कहते हैं 53. બંધ મુખ એવું
નીવું જો નવી જાણે કોઈ. નીવ એટલે નીજ. નીજ વિભાવ બંધનું કારણ, નીજ મોક્ષ સ્વભાવ મોક્ષનું કારણ. બંધ મોક્ષ હેવું જીવું જો નવી જાણે કોઈ. નીવું એટલે નીજનો. જી સો પરમોહી કરે જી પૂર્ણો વિપાવી હોય છે ને, સંસ્કૃતમાં છે. બંધશ મોક્ષ હેતુ નિજ નેવ જાનાંતિ કરતી. પોતાનો વિભાવ છે તે બંધનું કારણ છે અને પોતાનો સ્વભાવ છે તે મોક્ષનું કારણ છે. એમ નિજ શબ્દ લીધો છે. હે હા. કર્મને કારણે નહીં એમ કે છે. પોતે નિજ વિભાવ ભાવ કરે છે તે બંધનું કારણ છે. અને નિજ સ્વભાવ ભાવ જે પ્રવૃત્તિ કરે છે, નિજ સ્વભાવ ભાવની પ્રવૃત્તિ કરે છે તે મોક્ષનું કારણ છે. આવી તો વાત ચોખ્ખી છે. જે કોઈ જીવ બંધ અને મોક્ષના કારણ અર્થ શબ્દાર્થ નિજ નામ અપના વિભાવ સ્વભાવ પરિણામ દેખો. શરીરની ક્રિયા અને કર્મનો ઉદયની કઈ નહીં પરિચય છે. ભગવાન આત્મા નિજ વિભાવ ભાવ, નિજ સ્વના વિભાવ ભાવ, એ પુણ્ય પાપનો ભાવ, એ સ્વનો વિભાવ ભાવ, એ બંધનું કારણ છે. અને સ્વનો નિજ ભાવ, ઓલો નિજ ભાવ છે, પણ આ સ્વભાવ ભાવ નિજ ભાવ એ મોક્ષનું કારણ છે. સમજાય છે કાંઈ? અનાદિનો અનભ્યાસ મોંઘું લાગે એટલે પછી ઊંઘે રસ્તે ચડી ગયા. એ ઊંઘે માન્યું એને. વાણિયાનો ડાકુ નહોતો આપ્યો. મન શાક લઈને આવેલા, ગામડામાં શાક લાવતા ઉપાડીને પેલા ખપી ગયો હોય પોણો કમાણ 10 રહી ગયો હોય ટુવા વાળો. ટુવા સમજે? ડંખ. હે અડીનો ડંખ લીધે એમાં લોભી વાણીઓ આવ્યો એક કે બીજો મેં ચારાના શેર વેચ્યું સપણોમાં, પણ આ જરી એક ડંખ છે થોડો, પણ મારે જાઉં છું ઉપાડીને ક્યાં લઈ જવું ગામડામાં. 2 આને શેર આપી છે. લોભી વાણીઓ મારા 2 આને મળ્યો હતો. ઘરે જાય ત્યાં ટુવો ને આખે ભીંડામાં ટુવો બધો ફળો. એ કટકો કામ ન આવ્યો શાક માટે. હોંગું કરવા ગયા ત્યાં મોંઘું થયું. એમાં હોંગું એ છે શુદ્ધ સ્વભાવથી મોક્ષ નહીં, પણ દયાદાન વૃત્તિ પણ મોક્ષ થશે. એમ સંગું કરવા ગયા ત્યાં મિથ્યાત્વનું લાકડું ગરી ગયો અંદર. નીલમજી આવું છે ભગવાન, તું પરમાનંદ છો ને નાથ. પ્રભુ તું પૂર્ણ સ્વરૂપ છો ને. વિતરાગ સ્વભાવથી પરિપૂર્ણ ભરપૂર પડ્યો છે પ્રભુ. તારામાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા પ્રભુતા. એક એક ગુણની ઈશ્વરતા, એવી અનંત ગુણની ઈશ્વરતાનો પરિપૂર્ણ ભગવાન તું છો. ભગવાન તું અધૂરો નથી, અપૂર્ણ નથી, વિકારી નથી. એવો જે પરમાત્માનો નિજ સ્વભાવ. એણે જેણે નિજ સ્વભાવનું નિજ સ્વભાવરૂપી શુદ્ધ ઉપયોગનું સાધન કર્યું છે, એ નિજ શુદ્ધ સ્વભાવ તે મોક્ષનું કારણ છે.
અને નિજના વિભાવ પુનપાપના ભાવ નિજ છે, પોતાની પર્યાયમાં પોતાના છે. હા, એ નિજ વિભાવ ભાવથી બંધને પામે છે. એટલે કોઈ શરીરની ક્રિયાથી કે કર્મનો ઉદય આવ્યો માટે એમ નહીં, એમ કે છે નિજ વિભાવ. હા, કેટલી શૈલી સરસ છે. એ સ્વભાવ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, એને તું અનાદર કરી અને વિભાવ ભાવને નિજ તે ઉત્પન્ન કર્યા છે, અને એ તારા છે એમ કે છે. હે અનાદર તત્વનો અનાદર પુણ્ય રુચિ કરી. ભગવાન પવિત્ર નાથ એનો અનાદર કર્યો, અનાદર હો ગયા. રુચિ પુણ્ય રુચિ થઈ તો સ્વભાવ પ્રત્યે ક્રોધ આવ્યો. દોષ અરોચક ભાવ, દ્વેષ અરોચક ભાવ. ભગવાન રૂચે નહીં, પરમાનંદ સ્વરૂપ પ્રભુ એ રૂચ્યું નહીં ને રાગ રૂચે, એને આત્મા પ્રત્યે તો દ્વેષ આવ્યો. હા, અરે વાતું બાપા આવી તો આ તો કોઈ વખતે ક્યાંક મળે એવી છે. હા. પૂર્ણ અતિન્દ્રિય આનંદનો સાગરનાથ તું છો ને. પૂર્ણ નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તારું છે ને. એનાથી વિરુદ્ધ જે વિભાવ ભાવ તે કર્યા તે એ નિજ સ્વભાવને શરણ ન લેતા અનાદર કરીને પુણ્ય પરિણામના પ્રેમમાં ફસાઈને તે પુણ્યનો આદર કરીને કર્યા, ત્યારે સ્વભાવનો ત્યાં અનાદર થયો છે. હે તો પચાસ એનો અર્થ જ અજ્ઞાન થયું. અજ્ઞાન થયું એટલે એની કિંમત થઈ ને એને ખ્યાલ નહીં. સ્વરૂપનું અજ્ઞાન રહ્યું એટલે સ્વરૂપ કેવું છે એનું ખ્યાલ ન રહ્યો. હા, ચારિત્ર નહીં કે અત્યારે વાત નથી, મિથ્યાત્વની વાત છે. કારનો તો એવું મિથ્યા તે સંસાર છે. સમયસરમાં એવું. હા, એ મુખ્ય વસ્તુ. પછી ચારિત્ર દોષ છે એ તો સાધારણ છે. એ તો કીધું ને 6 લાખ પૂર્વ ચક્રવર્તી પદ ભોગ્યું એટલે એને રાગ આવ્યો, એટલો આસક્તિનો. એ ક્યાં ભોગ્યું છે? 6 લાખ પૂર્વ, એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ, અબજોના અબજો વર્ષ તો એક પણ પૂર્વમાં જાય. એવા 6 લાખ પૂર્વ ચારિત્ર દોષ હતો. 6 લાખ પૂર્વ, 77 લાખ પૂર્વે ચક્રવર્તી થયા, ત્યાં સુધી કુંવર પદ હતા. 6 લાખ પૂર્વ ચક્રવર્તી, છેલ્લે 1 લાખ પૂર્વ મની થઈ ગયા. કેવડી ના મળી 84 લાખ. હા, હે એ રાગ હતો, પણ એ રાગ કેવડો. દર્શન દોષ છે એ જ મહાપાપ છે. ચારિત્ર દોષ છે તો અલ્પ છે, કે જેને 96 કરોડ પાયદો ને 96 કરોડ સ્ત્રીના વિષય લીધા. રાગ એ આસક્તિનો રાગ હતો. એ 6 લાખ પુરુષ સુધી થયો, એને અંતર્મૂર્તમાં ખપાવી નાખ્યું, ફરાક દઈને આમ નજર જાય અંદર કરી ઉડી ગયું બધું. સમજાણું કાંઈ? અને શ્રદ્ધાનો દોષ છે એ તો મૂળ દોષ છે. મૂળ દો બાપુ, એ શું થાય? કિંમત નથી. જેને સ્વરૂપની કિંમત નથી તેને શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થાય છે. જેને સ્વરૂપની કિંમત છે તેને સમ્યક દર્શન થાય છે. સમ્યક સત્ય દર્શન, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિનું દેખવું અને પ્રતીતિમાં શ્રદ્ધવું, એનું નામ સમ્યક દર્શન છે. અરે નહીં, પણ એનો પુરુષાર્થ નહોતો માટે મેળ્યા નથી. એવું અમારે શેઠ ક્યાં છે? ભગવાન દાસ શેઠ भाई साहब कहते हैं
કે મને મળ્યા નતા, સાંભળવાનું મળ્યા. સર્વજ્ઞ સમૂષણમાં અનંતવાર આમ આવી ગયું છે. ભવે ભવે પૂજ્યું ત્રણલોકના નાથને સમૂષણમાં, મણિ રતનના દીવા હીરાના થાળ ને કલવૃક્ષના ફૂલ. જય નારાયણ, જય પ્રભુ. એક વાર નહીં પણ અનંતવાર. હા હા હા. એ શું થયું? એ તો શુભ રાગ છે. શુભ રાગના પ્રેમમાં ભગવાનનો અનાદર થઈ ગયો છે. મહાકિંમતી ચીજ હીરલો, અનંત આનંદનો નાદ પ્રભુ, અનંત જ્ઞાનનો સાગર. હા હા હા. એની તો કઈ કિંમત જ નહીં. અને કાચના કટકાની કિંમત, હીરાની કિંમત નહીં, કાચના કટકા ધોળા દેખાય કિંમત એની. વિચાર નહીં, બસ એ જ અજ્ઞાન થયું. અજ્ઞાન એટલી વસ્તુનું ભાન નહીં. હા હા. અજ્ઞાન જેવું પાપ નથી ને જ્ઞાન જેવો કોઈ ધર્મ નથી. હા હા હા. અવિનય છે. દેવગુરુ શાસ્ત્રે પણ એમ કહ્યું છે, માટે કહે છે એને કે અમારા પ્રત્યેનો પ્રેમ રાખીશ ને રુચિ રહેશે તો શું હવન હોના, એમ દેવગુરુ શાસ્ત્ર કહે છે. કેવળિયા એમ કહે કે અમારી સામું જોતા પ્રભુ તને રાગ થશે ભાઈ. હા હા હા. અમારી આજ્ઞા તો વિતરાગતાની છે. એ વિતરાગતા ક્યારે પ્રગટે? તારી સામું જોઈશ તો પ્રગટે. અમારી સામું જોતા પ્રભુ તને રાગ ઉત્પન્ન થશે, પર સમય થશે. હા 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 હા. મનતા શીખાયમાં ભક્તિ લીધી છે ત્યાં દેવગુરુ શાસ્ત્રી. ભક્તિ એ પુણ્યબંધનું કારણ છે. એને મુક્તિ થતી એનાથી. હા હા હા. એ પર સમય છે, એટલો અનાત્મ છે ભાવ. હા 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 હા. વિતરાગ માર્ગ સિવાય બાપુ આવી વાત ક્યાંય હોય નહીં ભાઈ. આ તો હા હા. તદ્દન સ્વરૂપ નિર્વિકલ વિતરાગ, એનો પ્રેમ છોડીને, એટલે કે એનો આદર છોડીને, એટલે કે એનો સહેજ છે જેવી ચીજની કિંમત, તેનો સ્વીકાર છોડી દઈને, આહા, એક હલકી ચીજ સાધારણ પુણ્ય દયા દાન વ્રતના પરિણામ ક્ષણિક 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 બંધન એના પ્રેમમાં ગયો. હા હા હા. એ પુણ્યનો કરતા થયો એમ કે છે. હા હા. શેઠ આવી વાત છે બાપા. હા પ્રભુ બધા ભગવાન છે. હો હા હા હા. અરે એની ખબર ન મળે એને. એ અહીંયા આછા પોકારે છે જો. હા હા હા. 55 માં લીશી. હા હા. અપના વિભાવ સ્વભાવ, ભાષા કેટલી છે. અપના વિભાવ સ્વભાવ. હા હા હા. એક બાજુ કે વિભાવ પૂતગલના પરિણામ છે, આત્માના નહીં. એક બાજુ કે વિભાવ નિજ પરિણામ છે. કઈ અપેક્ષા છે. હા હા. છે અર્થ નહીં. बंध और मोक्ष का कारण अपना विभाव स्वभाव परिणाम है. विभाव स्वभाव परिणाम है. ये पुण्यના પરિણામ દયા દાન વ્રત ભક્તિ તપના, એ પુણ્ય પરિણામ વિભાવ સ્વભાવ નિજનો ભાવ છે, વિભાવ ભાવ છે. હા હા હા. એમ કરીને પરનિહારી શું સંબંધ છે તારે, એમ કે છે. એ વિભાવ ભાવ બી તારા કરેલા તારામાં તારાથી છે. હા 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 હા. આવી વાત સંતો, દિગંબર સંતો એ તો ગજબ કામ કર્યા છે. માર્ગને સહેલો કરીને બતાવ્યો છે. હા હા. હથેળીમાં ભગવાન બતાવ્યા છે એને. હા હા હા. હે મૌન થઈ? મૌન જ છે. આત્મા ક્યાં બોલતો હતો? મૌન કરું છું એ મિથ્યાત છે. બોલું હું છું એ મિથ્યાત ભાવ છે. મૌન કરી દઉં, વાણીને બંધ કરી દઉં, જડ નહીં, એ પણ મિથ્યાત ભાવ છે.
તો એને કહીએ કે જે વિકલ્પ રહી દ્રષ્ટિને સ્થિરતા કરે એને મૌનપણું કહીએ. એ મૌનપણું છે. હા હા હા. ભગવાન મુનિ છે, મુનતી મુનિ. એ પોતાના જ્ઞાયક ભાવ પણ પ્રણમે છે ત્યારે એ મૌન છે. એને વિકલ્પનો અભાવ છે, એને મૌનપણું કહીએ. હા હા હા. વાતું બાપા આ તો બીજી જાતની છે ભાઈ, જગતથી. હા હા હા. હા. દેશની સેવા કરીએ ને દેશને સુખી કરીએ ને એ બધો ભાવ ભ્રમણા 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 મિથ્યા છે. સમજાણું કાંઈ અહીંયા તો કે છે ભ્રમણા પર નિજ વિભાવ ભાવ છે એનો. હા હા. એ કોઈ કર્મનો નથી, કર્મથી થયો નથી એમ કે છે. હા 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 હા. ઓહો, આચાર્ય છો પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ જો 13 વર્ષ પહેલા, કનકુંદાચાર 2000 વર્ષ પહેલા. બધી છાપ સમયસાની બધામાં આવી છે. હા, યસ્તુ સ્થિતિ છે ત્યાં. ભગવાન આત્મા એક સમયની વર્તમાન પર્યાય પ્રગટ દશા. એ સિવાયનું આખું તત્વ છે કે નહીં, વસ્તુ છે કે નહીં? તો વસ્તુ છે એ કાયમ રહેનારી છે કે નહીં? તો વસ્તુ છે એ કાયમ રહેનારી, તો એનો સ્વભાવ જે વસ્તુનો સ્વભાવ છે એ કાયમ રહેનારો છે. હા હા. એવું આનંદનો નાદ ભગવાન, જ્ઞાનની મૂર્તિ પ્રભુ, વિતરાગ સ્વરૂપે બિરાજમાન જીન સ્વરૂપે પ્રભુ આત્મા છે. હા હા હા. એનો આદર છોડીને રાગનો આદર જીન સ્વરૂપ છે. આ તો વિતરાગ સ્વરૂપ છે. હા હા. સંજયભાઈ આવી વાતો છે. સંજયભાઈ કે છે અભૂતપૂર્વ અશુતપૂર્વ. પેલે કહ્યું હતું એને વાતો એવી છે બાપા. હા હા. અરે પ્રભુ ભાઈ આ મનુષ્યપણું મળ્યું બાપા. એક તું આમ થોડુંક શરીર ઠીક મળ્યું ને આ મળ્યું. એ મળ્યું ક્યાંથી? તો જડ છે. તને મળ્યા નથી, તારામાં આવ્યા નથી. એ તો એના થઈને રહ્યા છે. જડ જડ થઈને રહ્યા, વાણી વાણી થઈને રહી. હા, સામગ્રી જોડે છે એ તો જડ થઈને એને કારણે આવીને રહી છે. તારે ને એને ઘેરાવો ક્યાં છે એમાં? હા હા હા. એવા ઘેરાવામાં ઘેરાઈ ગયો. હા હા. એ દેવણ ભૈયા એ ભાડું ભાડું ખાતું મળે, ખાવાનું મળે, થોડું ઘણું વાંચે ને પછી થઈ ગયો. સહજ થશે. અમૃતચંદ્રાચાર્ય વાપર્યું છે ને, સહજ નો અર્થ શું? પણ સ્વાભાવિક પુરુષાર્થી થશે એમ. દેવણ ભૈયા એવું છે ભગવાન. સહજ આત્મ સ્વરૂપ પ્રભુ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ, નહીં કરેલું નહીં કરાયેલું એવું તત્વ, જે ધ્રુવ તત્વ ભગવાન આત્મા, એની પર્યાયમાં સહજ સ્વભાવ પ્રગટ થવો, જેવું સ્વરૂપ છે તેવું. શુદ્ધતા, પવિત્રતા, આનંદ દશા પ્રગટ થવી, એ એનો સ્વભાવ છે ને એ એનું સાધન છે. એ મોક્ષનું કારણ છે. એ નિજ પરિણામ છે. વિભાવને જ્યાં નીચ કીધા તાને નીચ છે કીધા ને. અપના વિભાવ સ્વભાવ પરિણામ. હા હા હા. ભગવાન આત્માના સ્વભાવની ત્રિકાળીને ભૂલીને બહારના પદાર્થની ઉત્સાહની હોશમાં દોરાઈ ગયો. હા હા હા. એને આનંદના નાદથી બીજી ચીજની આકર્ષણ થયું એને અધિક લાગ્યું બીજું. હા હા હા. એને ભગવાનને હીણો કરી નાખ્યો.
માન્યો એનો છે તો છે હે. એક શરીરની સુંદરતા દેખીને પણ આમ અંદરથી ગલગલિયા થઈ જાય. એક પૈસા સાંભળીને 50 લાખ થયા, કરોડ થયા. શું થયું પ્રભુ તને? એક છોકરો પાક્યો, કઈક 2-5 લાખ પેદા કરવાઓ અને હોશિયાર સાંભળે અમારો દીકરો છે. એ પણ એને માન પાછું ત્યાં અમારા દીકરા બાપા દીકરો તો એનો છે, એનો આત્મા એનો છે, શરીર એનું છે, તારે ક્યાં થયો? એ નિજ વિભાવ જે ઉત્પન્ન કર્યો છે એ પરને લઈને નહીં, કર્મને લઈને નહીં, એ સંયોગમાં આકર્ષણો તે પરને લઈને નહીં, એ પોતે આકર્ષણોનો વિભાવ ઉત્પન્ન કર્યો છે. સમજાણું? કઈક માન આપે બીજા કરતા અધિક કરીને અભિનંદન અને બસ રાજી રહી થાય. અંદર ગલગલિયા હોય ને બહારથી એમ કે તમે મને મારી યોગ્યતા પ્રમાણથી અધિક માન આપ્યું છે, હું એ યોગ્યતા હવે ખીલીશ. યોગ્યતા એટલે હું લાયક નથી એમ કે અંદર ગલગલિયા હોય અંદર. અરે ભગવાન, બાપુ શું કરે શું? આ તો કુદરતના નિયમનું કામ છે. એ તારા ઘરના ઉઠા વગર થાય એ નહીં કામ આવે ને. એને એક વિચાર છે. પોતાના સ્વભાવથી એને અધિક ને ભિન્ન ને વિશેષ જાણ્યો. અહીં તો પ્રભુ એમ કે એક ત્રિગાથામાં નાન સહમ અધિક મનુદયાદમ, રાગથી અને એક સમયની પર્યાયથી અધિક જુદો ભગવાન આત્મા છે. એકત્રીમાં આવે છે ને, નાન સહમ અધિયમ. એક સંયોગની ચીજથી તો અધિક નામ જુદો છે પૂર્ણ, પણ રાગથી ભિન્ન અધિક છે પૂર્ણ, પણ એક સમયની પર્યાયથી અધિક છે પૂર્ણ જુદો. એવો જે આત્મા, તેનો આદર, અંદર સન્માન, એનો સત્કાર સમ્યક દર્શન દ્વારા થવો જોઈએ. એમ ન કરતા બહારની ચીજના આકર્ષણમાં આકર્ષાઈ ગયો. એ વિભાવ તે ઉત્પન્ન કર્યો છે. એ ચીજથી નહીં, એ ચીજ અકિંચિત કરશે વિભાવ માટે. સમજાણું? કાંઈ એ પ્રવચન સારમાં આવે છે. વિષયો રાગ દ્વેષ ઉત્પન્ન કરવાને અકિંચિત કરશે. આવ્યું હતું ને, અકિંચિત કરશે. દેહ અને દેહના વિષયો રાગ દ્વેષ ઉત્પન્ન કરવા માટે અકિંચિત કરશે. નિમિત્ત અકિંચિત કરશે એમ કહ્યું, એ લોકોને નથી ગોઠતું. નિમિત્ત હો પણ એક અકિંચિત કરશે. તને કોઈ રાગ ઉપજાવવામાં કે ધર્મ ઉપજાવવા માટે નિમિત્ત અકિંચિત કરશે. એ તો પોતાને કારણે પણ છે, નિમિત્તને લઈને નહીં. સમજાણું? કાંઈ એ જે છે ને, તો આ ફેરે ભાઈ એ લખ્યું છે જરી ભાઈ કેલાચંદજી જૈન સંદેશમાં, સંવતગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા. ભલે એને શું બેઠું નહીં, પણ ભાષા છે, પણ નિમિત્તથી કરતા નથી માનતા. વાત સાચી છે નનલજી, નિમિત્ત નથી એમ નહીં, દરેક સમયે નિમિત્ત છે, પણ નિમિત્ત કરતા નથી. પરનું કઈ કરે છે પણ એ નહીં. એ જ વસ્તુ નિમિત્ત છે નહીં. કોણી ધર્માસ્થી કઈ આદિ નિમિત્ત નથી, પણ એ ધર્માસ્થી કઈ આમાં ગતિ કરવાને પ્રેરે છે, કરતા છે. એમ દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત છે નહીં, બધા ઉદાસી નિમિત્ત છે.
35મી ગાથા ન કહ્યું ઈષ્ટોપદેશ? બધા નિમિત્તો ધર્માસ્તિકાએ વત જાણવા. આહા, સંતોની શૈલી, દિગંબર મુનિઓની વાતો જગતથી પારની વાતો છે બાપા. એ તો સમજે એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કરે નહીં કાંઈ. હા હા હા, એવી વાતો છે ભાઈ. બોલે ને તેમથી અમે અમારી પંડિતાઈથી તમને લાભ થાય છે ત્યારે એને માન મળે. અમારાથી લાભ ન થાય માન આપે કોણ કે? અરે ભાઈ હું કામ સમજાણું કાંઈ? અમારાથી તમને લાભ થાય છે, જો સાંભળવાનું મળે તો બના દે એમ કે નિમિત્તથી લાભ થાય મનાવું છે ને. એટલે નિમિત્ત કઈ કરે નહીં એ એને ખટકે છે. તો માન નહીં આપે પંડિતાઈને, પંડિત ભણેલા ને. અમારાથી કાંઈ ન થાય તારામાં કે કાંઈ ન થાય. વસ્તુ છે. શિક્ષણ શિવથી એ ભાઈ કે છે ને, એ કેલાચંદજી કે છે કે તમે નિમિત્તનો નિષેધ કરવા હાટું ઘણા નિમિત્તો ભેગા કરીને વાત કરો છો. ભગવાન આવા મકાન 26 લાખના કોણ કરે ભાઈ? તને ખબર નથી પ્રભુ, એને કારણે થયા છે ભાઈ. એ રામજીભાઈ કર્યા નથી, વજુભાઈ કર્યા નથી. માણસ એમ કે મહારાજ કેટલા હોશિયાર છે, પુણ્યવંત છે, આવા 26 લાખના મકાન બનાવે. કેટલા પણ બાપુ ન બનાવી શકાય ભાઈ, તને ખબર નથી. એને કાળે, એને કારણે એ પર્યાય ત્યાં થઈ છે. બીજે કારીગરે કે કડિયાએ કે આ મકાન કર્યા એ વાતમાં કાંઈ માલ નથી. કુંભારે ઘરો કર્યો એ વાતમાં કાંઈ માલ નથી. ઘડો ઘડ માટીથી થયો છે. અહીં તો કેટલી ખબર નથી. અહીં તો શું ચાલે શું છપાઈ વાત કરે તાર કામ સાંભળીએ. હા હા, સર્વથા પર નિમિત્ત અકિંચિત કરશે. નહીં તો નિમિત્ત ન કહેવાય, નહીં તો ઉપાદાન થઈ જાય. હા હા, આ કે છે अपना विवाह स्वभाव परिणाम ऐसा भेद नहीं जानता. જો શું કે છે? વિવાહથી બંધ ને સ્વભાવથી મુક્તિ એમ નથી જાણતા कि पुण्य भी पाप भी, पुण्य ने पाप दोनों को ही मोह से करता है. देखो ये राग नो करता था मिथ्याથી. હા હા હા, રાગ નો કરતા, દયાદાનના વિકલ્પનો કરતા એ પણ મિથ્યા છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ છે. હા હા, ચીજ ઘન છે. એ રાગ તો વિકાર છે, અચેતન છે. એને કેમ કરે? સમજાણું કાંઈ? આ તો ભાઈ ભગવાનના પરમ સચની વાતું છે બાપુ. આ કોઈ વાળો નથી, કોઈ પક્ષ નથી. આ તો વસ્તુની સ્થિતિ છે. પછી ઘણાને ન બેસે તેમ થાય એકાંત છે રે એકાંત છે. વાત તો હજી ભાઈ, સમ્યક એકાંત તો ઈ છે. ન બેસે. આ તો વિરલા, આ વાત કાને વિરલા જીવ નહીં પડે. સ્વામી ખાતું આવે છે, વિરલા સંભળે કોઈ, વિરલા ધારે કોઈ. આ વાત આમ છે, એ વિરલા ધારે, વિરલે શ્રદ્ધા જોઈ. હા 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 હા, એ શ્રદ્ધા ને શ્રદ્ધાનો વિષય ભગવાન પૂર્ણાનંદ, એ વિરલે શ્રદ્ધા જોઈ. ભાઈ એ વાત આ કોઈ પક્ષની નથી બાપુ. અનંતા જન્મ મરણ કરી બાપુ પોતા નીકળી ગયા ભાઈ. હા હા હા, નરકના દુઃખો, નિરોધના દુઃખો એ સાંભળ્યા પણ એને વિચાર્યા હોય તો ખબર પડે. હા 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 હા, જીવતા ભૂંડને એક વાત કરતા નારાયણભાઈ પારસીને મળવા ગયો જ્યાં હું કે
ત્યાં જીવતા ભૂંડ હતું. ભૂંડ કે સુબર, એને પગે લોઢાના હરિયા બાંધ્યા, જીવતા બાંધીને ભઠ્ઠીમાં નાખી દીધું. જીવતું ભઠ્ઠીમાં નાખી દીધું. નારાયણભાઈ હતા ને અમારી પાસે દીક્ષા દીધી. એ કે પુષ્પમાં સરતા ક્યાંક મળવા ગયા તો પારસીને, તે પારસીને ગઈ ભૂંડને એ સુવરને પગ બાંધી લોઢાના હરી અને અગ્નિની ભઠ્ઠી હતી, મોટી ભઠ્ઠી, એમાં નાખ્યો જીવતો. શેકો હાટું, જેમ શકરકંદ શેકે ને, આ શકરકંદ નહીં, શકરકંદ બાફે એમ બાફવા હાટું. બાપુ ભાઈ તે આવા અનંતા દુઃખ સન કર્યા છો. હા હા હા, એ ભૂલી ગયો મારો. 25 વર્ષનો રાજકુમાર હોય, 5-10 લાખની મહિનાની પેદાશ હોય, જુવાન હોય, સારી કન્યા પરણીને આવ્યો હોય, એ પહેલી રાતે થવા પહેલા એને જીવતો જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે. જમશેદપુરની ભઠ્ઠી છે ને, આ લોઢાની નથી, આ થાય જમશેદપુર. ત્યાં ગયા છે ને, અમે ગયા તાતા કે ભઠ્ઠી છે. એ જીવતો નાખે ને જે દુઃખ છે એથી અનંત ગુણનો નારકીને પહેલે પાછળ છે. હા હા, પ્રભુ તું ભૂલી ગયો ભાઈ, તને ખબર નથી. દુનિયાનામાં અંજાઈ ગયો તું. હા હા હા, હે હા હા હા. જે કોઈ પ્રાણી વિભાવથી બંધને સ્વભાવથી મુક્તિ નિજ પરિણામથી એમ જે માનતો નથી, તે મોહથી પુણ્યના પરિણામનો કરતા થાય છે. એટલે કે તેનું સાવધાનપણું સ્વમાં નથી અને પુણ્યના પરિણામમાં સાવધાન થઈને કરે છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 હા, 33 સાગર તે પછી તો શું કરે છે. પારાની જેમ શરીરના ઓલા થઈ જાય. પારો હોય ને, પારો, ક્યાં કહેતા હે, પારાની જેમ શરીર ઓગળી જાય. આયુષ્ય છે ત્યાં સુધી પાછું ભેગા થઈ જાય. વળી નથી. આમ 33 સાગર થાય. બાપુ એ ભાઈ એને સાંભળ્યું નથી. હા, એમાં જરીક આ જુવાન શરીર હોય, શરીર ઠીક હોય ને, એમાં પૈસા બૈસા બાયડી છોકરા ઠીક હોય, ત્યાં થઈ જાણે ઓહો અરે બાપુ તારા દુઃખની વાતો આ કઈ ભાઈ. માટે ધર્મ સમજી લે એમ કહેવા માંગે છે. હે હા હા, બાયની કોઈ ચીજ ઉપર રાજી થવા જેવું નથી. અરે પ્રભુ પુણ્યના પરિણામનું કરતા થવા પણ નથી એમ કહેતા. જેને નિજ સ્વભાવથી મુક્તિ અને નિજ વિભાવથી બંધ એવી જેને ખબરું નથી, તે પુણ્ય પરિણામનો કરતા મોહ નામ સાવધાનીથી થાય છે. હા 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 હા, સમજાણું કાંઈ. વાદ વિવાદ કરે પંડિતો ભેગા થઈને ગમે તે કરો, વસ્તુ આ છે. આ કોઈ વાદ વિવાદની વસ્તુ નથી. આ તો સમજવાની. ખોજી જીવે વાદી મરે, સાચી કહાવત હૈ. ખોજી જીવે, સતનો શોધક હોય તે જીવે. વાદ કરવા જાય તો મરી જશે. આમ કહ્યું છે ને ફવારામાં આમ કહ્યું. અરે સાંભળ ને ભાઈ, અરે આ વ્યવહાર રત્નત્ર એને પાછું આરાધક ભેદાભેદ રત્નત્ર એના આરાધવા હમણાં આવશે, ગાથામાં આવશે. ભેદા રત્નત્ર ભેદ રત્નત્ર આવશે, એ 56 ગાથામાં આવશે. ભેદાભ્રતનતા હું જીવ શ્રી ધર્મ લભતી. ત્યાં ભેદ છે પણ છે. પણ જેને નિશ્ચયનો આરાધક છે એને આવો વ્યવહાર હોય છે, એથી એને વ્યવહારે આરાધક કહેવામાં આવ્યો. એકલું નહીં, અભેદ ભેદ બે ભેગા લેવા છે. નિશ્ચય સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પ્રજ્ઞા છે, ત્યાં જો વ્યવહારનો વિકલ્પ આવી જાતનો હોય છે હારી, એથી એ જણાવવા બેયનું આરાધક, બેયને શેબું એમ કહેવામાં આવે. ઓલા નિશ્ચય સહિત છે ને રાગ, એટલે એને. હા હા હા,
પણ જ્યાં આગળ કઈ ભાન નથી કે વિભાવ ને સ્વભાવ મારા પરિણામથી બંધ ને મારા પરિણામથી મુક્તિ, એ ન ભાન વિનાનો એ દયા દાન વ્રત ભક્તિ પૂજા અપવાના પરિણામ શુભ છે એનો એ કરતા થાય છે. આ દુનિયાની હોશ વાળાને તો આ બધું પાગલ જેવું લાગે નહીં? આમ કરી દીધા કામ, દેશની સેવાઓ કરી, ગરીબોના આવું લુયા, દુઃખીને ભૂખ્યાને અનાજ આપ્યા, તરસાને પાણી આપ્યા, રોગીને ઔષધિ આપી, ઓટલા વિનાના હતા એને ઓટલા મકાન બનાવી દીધા. હવે શું કર્યું બાપુ તે કર્યું? મફતનો હું મરી જતા, કાંઈ કર્યું નથી પ્રભુ, તો તમે મિથ્યાત કર્યા. બીજાનું એક રજકણ પણ કરી શકે નહીં તે હું કર્યું, કેનું અભિમાન તું કરે છે? આ તો નિજ શબ્દ કહીને તો ગજબ કરી નાખ્યો છે. એટલે કે પુરુષાર્થથી પોતાના સ્વભાવ ભાવ પ્રગટે છે અને ઊંધા પુરુષાર્થથી વિભાવ ભાવ પ્રગટે છે. આ સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ? એ પરને લઈને નહીં. સ્વભાવ ભાવ પ્રગટે છે એ પણ કઈ વ્યવહારની અપેક્ષાથી નહીં એમ કે છે. હવે વ્યવહારિક કે છે मोह से करता भावार्थ निज शुद्धात्मा की अनुभूति की रुचि से विपरीत. देखो भगवान आत्मा कायमी चीज आनंद नो नाद प्रभु शुद्धात्मा स्वरूप निज शुद्धात्मा એનું અનુભૂતિ એવો ભગવાન આત્માનો અનુભવ કરવો પરિણતિ પર્યાયમાં આનંદનું વેદનથી આત્માને જાણવો. એની રુચિથી વિપરીત મિથ્યા દર્શન. ભગવાન પરમાનંદનો નાદ પ્રભુ. પણ વાત એવી છે કે વર્તમાન પ્રગટ દશા સિવાય એને કંઈ જોયું નથી કોઈ દી. પ્રગટ દશામાં જે ઉઘાડ છે, રાગ છે, આદિ બસ ત્યાં એનો સમાપ્તિ થઈ જાય છે. પણ એ પ્રગટ દશાનો અંશ છે, રાગ છે, એની પાછળ પ્રભુ ચૈતન તત્વ છે કે નહીં? આખો પદાર્થ છે કે નહીં? એવો જે શુદ્ધાત્મા ભગવાન પૂર્ણાનંદ એની અનુભૂતિની વૃત્તિથી વિપરીત મિથ્યા દર્શન, એની અનુભૂતિથી વિપરીત એમ કીધું ભાષા, એની રુચિ છે વિપરીત મિથ્યા દર્શન, झूठी श्रद्धा. निज शुद्धात्मा के ज्ञान से विपरीत मिथ्या ज्ञान, निज શુદ્ધાત્માનું જ્ઞાન, સ્વસ્વરૂપનું જ્ઞાન, એવું જે શુદ્ધાત્માનું જ્ઞાન એનાથી વિપરીત મિથ્યા જ્ઞાન. આ વકીલાતના જ્ઞાન, આ ડાક્ટરના જ્ઞાન, આ બધા વેપારના હોશિયારીના જ્ઞાન, એ બધા મિથ્યા જ્ઞાન છે. નિજ શુદ્ધાત્માના જ્ઞાનથી વિપરીત મિથ્યા જ્ઞાન છે. કુજ્ઞાન છે. રામજીભાઈ જેવાને પૂછ્યું તો કે તું મેં તમે તો મોટા હોશિયાર કહેવાતા. એ વખતે વકીલાતનો નંબર પહેલો હતો. વકીલો ભરતા આવેલા પાણી તો કે હોશિયાર હતા ને કે કુજ્ઞાન હતું એમ કેતા હતી પોતે. 2 રૂપિયા લેતા 5 કલાકના કોર્ટમાં જાય. 30 વર્ષ પહેલા કોર્ટમાં જાય 200 રૂપિયા લેતા 5 કલાકના. બધું કુજ્ઞાન હતું. શેઠ હા તો માર્ગ વિતરાગનો મારે બાપા બહુ જુદી જતો છે. આગમ જ્ઞાન એ પરનું જ્ઞાન છે, સ્વનું નહીં. ત્યાં
હા હા હા. નિજ શુદ્ધાત્મ દ્રવ્ય નિશ્ચલ સ્થિરતા છે ઉલટા. હા હા હા. નિજ શુદ્ધાત્મા જોયું, બધામાં નિજ નિજ નાખ્યું છે. નિજ શુદ્ધાત્મ દ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એમાં જે સ્થિરતા થવી જોઈએ, રમણતા, એ ચારિત્ર. એનાથી ઉલટું મિથ્યા ચારિત્ર. એ પુણ્ય પાપમાં રમણતા એ મિથ્યા ચારિત્ર છે. એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપસાના પરિણામ, વિકલ્પાદી, એમાં રમણતા એ મિથ્યા ચારિત્ર છે. આવી વાત આકરી પડે માણસને. શું થાય ભાઈ? અનંતકાળ ત્યાં રખડ્યો. હા હા. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન. હા હા હા. બાપુ આ કોઈ વિદ્વાનની વસ્તુ નથી. હા હા. એ પણ કહ્યું છે ને, વિદ્વાનો નિશ્ચય તજી વ્યવહારમાં વર્તન કરે તે વિદ્વાન નહીં. હા હા હા. એવું તો ને. હા હા. પોતાનો ભગવાન આત્મા એનું વર્તન અંદરમાં છોડી દઈને એ વ્યવહારના દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં વર્તે એ વિદ્વાન નહીં, તો મિથ્યા દ્રષ્ટિ છે કે છે. અરે આવી વાતો હોય, કોઈ આવે કઈ મેળ ખાય એવી વાત ન મળે. ભગવાન આત્મા એ મેળ ખાઈ વાત છે. દુનિયાના અત્યારે મોટા માણસો આ કાર્ય કેવા, શું કેવાય, કાર્ય કરતા અને બધાને પૂછો તો એવું લાગે. આપણા આવતા છે શું કેવાય, હે ગિરધરભાઈ ને આપણા ભાઈ ઢેબરભાઈ રાજકોટ ઢેબરભાઈ ઘણા આવતા રાખીને આવે. કારણ કે અમે નિમિત્ત તો થાય તો કોક ને હું નિમિત્ત થાય શું થાય, એની સમય એની પર્યાય થાય નિમિત્ત થતી જ ને. આ દુનિયાના કાર્ય કરતા બધા મોટા મોટા સમજાણું કાંઈ પરના કાર્ય થાય ત્યારે આપણે નિમિત્ત તો થવું ને કે એમ કેતા. અહીં આવતા હતા ત્યાં વ્યાખ્યાનમાં આવતા, રાજકોટ આવતા. બાપુ મારગડા જુદા છે નાથ. નિમિત્ત થવું એટલે શું? જે એની પર્યાય તે કાળે થાય ત્યાં હો ત્યારે એને નિમિત્ત કહેવાય. એમાં નિમિત્ત કરીને નિમિત્ત થવું તો ત્યાં થાય એમ છે. હા હા હા. બહુ કામ. इन तीनों को बंध का कारण जाने जोयो. हाँ, मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चरित्र, तीनों को बंध का कारण और तीनों से रहित जो भेदाभेद रत्न स्वरूप मोक्ष का कारण जो आयु पाછળ આમાં જ આવ્યું છે ને 53 માથે છે જો ભેદાભેદ રત્નત્રય સ્વરૂપ મોક્ષ કારણ. નહીં તો ભેદ રત્નત્રય છે તો વિકલ્પ શુભાવ પૂર્ણ નિશ્ચય છે એને લઈને અહીંયા આરોપ કરીને ભેદાભેદ રત્નત્રય કહ્યું છે. હા હા સમજાણું કાંઈ? એકો તો પુણ્ય પાપ ના તો સાવધાનપણે એ કરતા થતો નથી. ભેદ રત્ન સેવાઓ અભેદ રત્નત્રયની દ્રષ્ટિ સહિતમાં રાગ આવે છે એનો કરતા થતો નથી. એ જાણકાર એ અમે અપેક્ષા ભેદાભેદ રત્નત્રયને કહેવામાં આવ્યું છે. હા હા એને હોય છે આવો ભાવ, કરતા નથી એનો. હા 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 આવી વાતું ક્યાં ફેર થોડો પડે છે ત્યાં આખો ફેર પડી જાય છે, ખબર નથી. ઉપચાર છે, બંધનું કારણ છે. એને નિશ્ચય સહિત વાળાનો રાગ ભેદાભેદ રત્ન થઈ ભેગો ભેળવ્યો. કેમ કે તે કરતા નથી ત્યાં એનો, પણ થાય છે, હોય છે એટલું જણાવવા ભેદાભેદ રત્ન કીધું છે. હા 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 સમજાણું? વિશેષ વખત